जय ओम विष्णुपाद परमहंस परिवाजकाचार्य अस्तोतर सत्य श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवद गीता ओवरव्यू कोर्स सत्र 18 में तमारू बधाનું स्वागत है। तो અત્યાર સુધી આપણે શું શું જોયું? कृष्ण सर्व आकर्षक જોયું। ગુરુ કોને કહેવાય? આપણે બધા પરમ સુખની ખોજમાં છીએ, એના માટે ગુરુ અને શાસ્ત્રને રિફર કરવા પડે, એ આપણને ભગવાનનો કોન્ટેક કરાવે, પરમ એટલે કૃષ્ણ સર્વ આકર્ષકનો કોન્ટેક કરાવે। ઘણા લોકો દેવી દેવતાને ભગવાન માનતા હોય, એટલે દેવી દેવતા શું કહેવાય તે આપણે જોયું। ઘણા લોકો શિવજીને ભગવાન માનતા હોય તો શિવજીને શું કહેવાય તે આપણે જોયું। ઘણા વ્યક્તિ પરમાત્મા કૃષ્ણથી અલગ છે એમ સમજતા હોય તો પરમાત્મા શું છે તે જોયું આપણે। આપણો સાચો મિત્ર કોણ છે તે જોયું। પછી બીજું શું જોયું? કર્મના નિયમો જોયું। અને આત્મા ભગવાન વિભુ છે ને આપણે આત્મા છીએ, આટલા ટૉપિક આપણે જોયા। હવેનો આજનો ટૉપિક છે પ્રકૃતિના 3 ગુણ। આપણે 14મા અધ્યાયના 41મા શ્લોકથી પહેલા શ્લોકથી પહેલો શ્લોકમાં છે આ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમ ઇતો ગતાઃ। ભગવાને કીધું હવે હું તને એવું જ્ઞાન આપીશ જે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, હું તને પાછું કહીશ, જેને જાણીને સમસ્ત મુનિઓ પણ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે। भगवान ने कहा अब मैं तुमको समस्त ज्ञानों में सर्वश्रेष्ठ इस परम ज्ञान को पुनः कहूँगा जिसे जान लेने पर समस्त मुनियों ने परम सिद्धि प्राप्त की। तो भगवद गीता 5 टॉपिक है। क्या क्या 5 टॉपिक है? भगवद गीता में 5 टॉपिक की चर्चा थाय छे। हाँ बोलो। आत्मा, आत्मा भगवान ईश्वर, हाँ, प्रकृति काल અને કર્મ। તો આ 5 ટોપિક છે। હવે જીવ જે છે, જીવનું વર્ણન ભગવદ્ ગીતાના 2જા અધ્યાયના 11મા શ્લોકથી 30મા શ્લોકમાં 20-21 શ્લોકમાં ને વચ્ચે વચ્ચે ક્યાંક ભગવદ્ ગીતામાં ભગવાન બોલતા હોય તો મોટા મોટી માની લો 25-30 શ્લોક આત્મા પર છે, જે એટલે એક અધ્યાય આત્મા પરથી હોય એમ સમજી શકાય। પછી ઈશ્વર, જીવ ઈશ્વર પર 7મા અધ્યાયનો અડધો શ્લોક, 7મો અધ્યાય, 9મો, 10મો, આ 3 અધ્યાય જે છે એ ઈશ્વર વિશે વાત કરે। ભગવાનની પ્રકૃતિ
ભગવાન કૃષ્ણની વિભૂતિ યોગનું અને ભગવાન કૃષ્ણના ઐશ્વર્યનું. જીવ ઈશ્વર પ્રકૃતિ આજે જોવાના છે તે પ્રકૃતિ કાળ 10મા અધ્યાય અને 11મા અધ્યાય એટલે 8મા અધ્યાયમાં થોડુંક 2-4 શ્લોકમાં વર્ણન છે અને 11મા અધ્યાયમાં વર્ણન છે કાળ. જીવ ઈશ્વર પ્રકૃતિ કાળ અને કર્મ વિશે ચેપ્ટર 3 અડધો, 4 અને 5 આખો. તો આ 4 બે અડધો જેવો છે, અડધા 4 ચોથો અડધો, ત્રીજો અડધો અને 5મો આખો. આ કર્મ વિશે વાત કરે. અને સૌથી વધારે ભગવાન પ્રકૃતિ વિશે વાત કરે છે ભગવદ્ ગીતામાં. 4થો અધ્યાય 14મો અધ્યાય, 17મો અધ્યાય અને 18મો અધ્યાય 75%. અને 13મો અધ્યાય અડધો, 13મો અડધો, 14મો આખો, 17મો આખો અને 18મો જે છેલ્લો છે તેમાં 75%. પ્રકૃતિ કેમ ભાઈ પ્રકૃતિ વિશે આપણે જાણવું જોઈએ. તો અહીંયા કીધું ભગવાન કહે છે, શું કહે છે કે બહુ જે જગતમાં આપણે બધા જગતમાં પ્રકૃતિના સંગથી અહીંયા બધા બંધાયેલા છીએ. આપણું અહીંયા અસ્તિત્વ પ્રકૃતિના સંગ કરવા માટે થઈને છે. કારણમ ગુણ સંગસ્ય સત અસત જન્મ યોનિષુ. જેવા ગુણનો આપણે સંગ કરીએ એવું આપણું શરીર બન્યું છે. તો હવે એ જે પ્રકૃતિ છે એ જબરજસ્ત કઠોર છે. આગળ આપણે જોઈશું. હવે એમાંથી એ પ્રકૃતિમાં આપણે રહીએ છીએ ને એ પ્રકૃતિમાંથી કેવી રીતના બહાર નીકળીને ભગવાનના ધામમાં જઈ શકાય. જો એ પ્રકૃતિને આપણે જાણીએ નહીં તો આપણે એમાંથી નીકળી શકાય નહીં. એ પ્રકૃતિ કેટલી કઠોર છે, એમાંથી નીકળવાનો માર્ગ શું છે, આપણે કયા ગુણમાં છીએ, પ્રકૃતિમાં કેવી રીતે છીએ. પ્રકૃતિ જે છે તે 3 ગુણોની બનેલી છે. તો આપણે કેવા ગુણોથી બંધાયેલા છીએ એ આજે આપણે જોઈશું. આપણે એક અનુવાદ આ 14મા અધ્યાય જે છે પરમ ભૂય, હું આમાં ભાવાર્થ એક વખત વાંચીશ જેથી કરીને આપણે પ્રકૃતિ વિશે થોડીક માહિતી મળે. શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ યજ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિમ ઇતો ગતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ. ભાવાર્થમાં જણાવે છે પ્રભુપાદ મહારાજ. 7મા અધ્યાયથી 12મા અધ્યાયના અંત સુધી શ્રી કૃષ્ણએ પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે સવિસ્તાર જ્ઞાન આપ્યું છે. હવે ભગવાન સ્વયં અર્જુનને વધુ જ્ઞાન આપી રહ્યા છે. જો કોઈ મનુષ્ય આ અધ્યાયને તાત્વિક ચિંતન દ્વારા સારી રીતે સમજી લે છે તો તેને ભક્તિ વિશે સમજણ પ્રાપ્ત થશે. તો એ જો પ્રકૃતિને બરાબર જાણી લેશે, એને એનાલિસિસ કરીને એના પર મનન કરીને પ્રકૃતિને જો બરાબર જાણી લેશે તો વ્યક્તિ ભક્તિની અંદર પ્રવેશ કરી શકશે. અહીંયા એમ કીધું છે. તો તે ભક્તિ વિશે સમાન થશે. 13મા અધ્યાયમાં સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે કે નમ્ર ભાવે જ્ઞાનો ઉપાર્જન કરવાથી ભવબંધનમાંથી મુક્ત થઈ શકાય છે. એમ પણ જણાવ્યું છે કે પ્રકૃતિના ગુણોના સંગના પરિણામે જ જીવ આ ભૌતિક જગતમાં બદ્ધ થયેલો છે. જે 9મા અધ્યાયમાં ભગવાને કીધું કારણમ ગુણ સંગસ્ય. જે ગુણ પ્રકૃતિના 3 ગુણ છે તે કારણમ ગુણ. કારણ શું છે? ગુણનો સંગ કરવાથી સત અસત જન્મ યોનિષુ. એટલે સારી અને ખરાબ યોનિમાં આપણે જન્મ લઈએ છીએ. હવે આ અધ્યાયમાં પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં દર્શાવી રહ્યા છે કે પ્રકૃતિના એ ગુણો કયા છે, તેઓ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે બંધનયુક્ત કરે છે અને કેવી રીતે મુક્તિ આપે છે. શું કીધું કે
કારણમ ગુણસંગસ્ય સદ અસદ જન્મ યોનિષુ. હવે એ ગુણ કયા છે એ આ અધ્યાયમાં આપણે જાણીશ. એટલે આ હવે આજે આપણે ત્રણ ચેપ્ટર એટલે 3 ગુરુવાર આ પ્રકૃતિ પર ચાલશે. એટલા માટે તો કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે બંધનયુક્ત કરે છે અને કેવી રીતે મુક્તિ આપે છે. આ અધ્યાયમાં જે જ્ઞાનની સમજૂતી આપવામાં આવી છે તેને ભગવાન પૂર્વેના અધ્યાયોમાં આપવામાં આવેલા જ્ઞાનથી સર્વશ્રેષ્ઠ ગણે છે. કારણ કે જેને જાણીને આપણે ભક્તિમાં પ્રવેશી શકીશું. આ જ્ઞાન પામીને અનેક મહાન ઋષિમુનિઓ, જો અહીંયા લખેલું જ છે કે પરમ ભૂય પ્રવક્ષ્યામી જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ યજ જ્ઞાત્વા. એટલે જેને જાણીને યજ જ્ઞાત્વા. એક જગ્યાએ 7મા અધ્યાય મોક્ષ સે અશુભાત છે, અહીંયા યજ જ્ઞાત્વા મુનય સર્વે, બધા મુનિઓ પરમ સિદ્ધિમ ઈતો ગતા, આ જગતમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં ગયા. તો આ જ્ઞાનને પામીને અનેક મહાન ઋષિઓ પૂર્ણતા પામ્યા હતા અને વૈકુંઠ લોકમાં ગયા હતા. ભગવાન હવે એ જ જ્ઞાનને વધુ સારી રીતે સમજાવી રહ્યા છે. આ જ્ઞાન અત્યાર સુધી સમજાવેલા જ્ઞાનની સર્વ પ્રક્રિયાઓથી ઘણું વધારે શ્રેષ્ઠ છે અને આને જાણીને અનેક લોકો સિદ્ધિને વર્યા છે. તેથી હવે આશા રાખવામાં આવે છે કે મનુષ્ય આ 14મા અધ્યાયને સમજી લેશે તો સિદ્ધિ પ્રાપ્ત કરશે. તો આપણે પ્રકૃતિને જો આપણે જાણી લેશું તો આપણે પણ સિદ્ધિ પ્રાપ્ત કરીશું. એટલા માટે પ્રકૃતિને જાણવી મહત્ત્વની છે. પ્રકૃતિ કે 3 ગુણ કે અનુસાર. હવે પ્રકૃતિના 3 ગુણ અનુસાર બધું શું કેવી રીતે આપણને ખબર પડે આપણે કયામાં છીએ, એટલે આ બધું વિશ્લેષણ કરશું. સમય, પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે સમય કોને કહેવાય, પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે આહાર કેવો હોય લોકોનો, પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે દાન કેવું હોય એનું, એટલે દાન આપવા પછાડીની એની વિચારસરણી, આહાર લેવા પછાડીની એની માનસિકતા, એવી રીતે શ્રદ્ધા એટલે વ્રત તપ પૂજા આદિ વગેરે કરે શ્રદ્ધાને આધીન, તો પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે એ કરે છે. બધા અલગ અલગ કરે છે ને. પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે બુદ્ધિ, સુખ, યજ્ઞ, મૃત્યુ, ત્યાગ, જ્ઞાન, તપસ્યા, કર્મ, પ્રભાવ, બંધન, સ્થાન ને ભક્તિ, આ 17 વસ્તુ આપણે, અને પુરાણ, આ 17 વસ્તુ આપણે જોઈશું. પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે આ દરેક વસ્તુ અલગ અલગ હોય છે. પ્રકૃતિ કે 3 ગુણો કો ક્यों જાનના હૈ. હવે પ્રકૃતિના 3 ગુણોને કેમ જાણવા જોઈએ આપણે, પ્રશ્ન થાય. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે, શું કહે છે? 7મા અધ્યાયમાં ભગવાને કીધું, દેવી હિ એસામ ગુણમયી મમ માયા દુરત્યાય मामेव प्रपद्यन्ते मायाम एताम तरंती ते. प्रकृति के 3 गुणों वाली इस मेरी देवी शक्ति को पार कर पाना कठिन है. કારણ કે આ જે પ્રકૃતિની 3 ગુણોની બનેલી આ દેવી જે માયા છે, ભગવાનની શક્તિ છે. ભગવાન કૃષ્ણએ એને શક્તિ સંચારિત કર્યા છે. એનું પ્રતિનિધિત્વ દુર્ગાદેવીને આપવામાં આવ્યું છે. એને ઓળંગવી, એને આપણે બધા અત્યારે માયા શું છે એ ખબર નહીં, માયામાં છે, માયા જગતની માયામાં પડેલા કાંથી ભક્તિ કરીએ કાંઈ એવું આપણે બોલ્યા કરીએ કેઝ્યુઅલી. પણ વાસ્તવમાં માયા શું છે એ, પ્રકૃતિ શું છે એ ધીમે ધીમે આપણને હમણાં 3 ગુરુવારમાં ખબર પડશે. તો એને ઓળંગવી જે છે, એને કેવી રીતના ઓળંગવી, એટલે ઓળંગવી એટલે શું ખબર નહીં. એટલે પ્રકૃતિના 3 પ્રભાવથી મુક્ત થવું, પ્રકૃતિના 3 પ્રભાવથી બચવું, પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવથી બચવું, એ એને ઓળંગવું કહેવાય. અને એમાંથી બહાર નીકળી જાય તે ભગવાનના ધામમાં જાય. એટલે પ્રકૃતિને જાણવાની આપણે જરૂર છે. પ્રકૃતિ કે 3 ગુણ ક્યાં હૈ, કયા 3 ગુણ છે? મોટે ભાગના લોકોને આ નથી ખબર કે પ્રકૃતિના 3 ગુણ, પ્રકૃતિ જે છે એ 3 ગુણોની બનેલી છે. આપણે અહીંયા તમે આવો છો અને ધીમે ધીમે ભગવદ્ ગીતાના ક્લાસ કરીએ છીએ, એમાં બધાને થોડી ખબર પડે કે પ્રકૃતિ જે છે એ 3 ગુણોની બનેલી છે.
પણ મોટે ભાગના લોકોને અહીંથી બહાર નીકળો એટલે પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે એવી ખબર નથી. અને એ બંધન પણ કરે છે, અદૃશ્ય બંધન. કેવું બંધન કરે છે? અદૃશ્ય બંધન. દેખાતું નથી. જેવી રીતે ગંધ છે, કંઈ મસ્ત ઘીમાં ગુલાબજાંબુ તળાતા હોય બાજુમાં, અને પવન આવે અને આપણને બધાને સુગંધ આવે તો આપણને થાય, દેખાતી નથી, આપણે એને જોઈ નહીં શકતા કે આ ગંધ ક્યાંથી આવે, પણ એ ગંધ આવે છે અને આપણને એને અહેસાસ થાય છે. ખ્યાલ આવે છે ને? આપણે એને જોઈ શકતા નથી. એવી જ રીતે બંધન છે, પ્રકૃતિના 3 ગુણોનું બંધન છે, પણ આપણે એને જોઈ શકતા નથી. એ એની ઇફેક્ટથી જોઈ શકીએ આપણે એને, એની અસર કઈ કઈ છે એના દ્વારા આપણે એને મહેસૂસ કરી શકીએ કે આ બંધન છે, અદૃશ્ય બંધન. આ 3 ગુણો આવી રીતના છે. 3 રસ્સી, જો એની આંટીઘૂંટી બહુ જબરજસ્ત છે. આંટીઘૂંટી કેટલી આંટીઘૂંટી જબરજસ્ત છે, અકલ્પનીય. જેવી રીતના આ જગતમાં જેમ કે 3 કલર છે, RYB, રેડ, યલો ને બ્લુ. તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના કોઈ સ્ટુડન્ટ હોય એને ખબર હશે કે ટીવીમાં જેટલા ચિત્ર દેખાય, અથવા LED ટીવી તમે જોવો છો ને, LED ટીવી, અત્યારે LED ટીવી આવી ગયા ને, તો LED ટીવીમાં અલગ અલગ કલર દેખાય, હાઈ રિઝોલ્યુશન બધું, પણ એમાં 3 જ પ્રકારની LED હોય, રેડ, યલો ને બ્લુ. એ ડીમ ફૂલ થાય એના આધારે અલગ કલર બને. પહેલાંના જમાનામાં ફિલામેન્ટ ટીવી હતા, તો ફિલામેન્ટ ટીવી પિક્સલ્સ પર એનો ઇલેક્ટ્રોન્સ પેલા રેઝ બોમ્બાર્ડ કરે અને એ પ્રમાણે કલર ઉત્પન્ન કરતા. જેવી રીતે 3 કલર મિક્સ કરો, રેડ, યલો અને બ્લુ, એટલે રેડ, લાલ, પીળો અને ભૂરો, આ 3ના મિશ્રણથી અનેક કલરો બને, અનેક પ્રકારના કલરો બને છે. તેવી જ રીતે સત્વ, તમો અને રજોગુણ દ્વારા અલગ અલગ યોનિઓ બને છે. કારણમ ગુણ સંગસ્ય સદ અસદ જન્મ યોનિષુ. 3 ગુણ્યા 3 9, 9 ગુણ્યા 9 81, નિયરલી 84 લેખની જેટલા માત્રામાં ગુણ આવે તે પ્રમાણે યોનિ બનતી જાય. એટલે આ પ્રકૃતિના 3 ગુણોથી આખું વિશ્વ બનેલું છે. हम कैसे जान सकते हैं कि प्रकृति की 3 गुण कार्यरत है? આપણે જોયું કર્મનો નિયમ, આપણે કેવી રીતે જાણીએ કે પ્રકૃતિનો કર્મનો નિયમ કામ કરી રહ્યો છે? કોઈ નિયમ કામ કરી રહ્યો છે એમ આપણે કેવી રીતે જાણીએ તે આપણે કર્મમાં જોયેલું. કોને કોને યાદ છે? શું કહેવાય? આ કળિયુગ. કળિયુગમાં આપણે બધું ભૂલી જઈએ. એટલે નિત્યમ ભાગવત સેવયા, નિત્યમ ભાગવત ક્લાસમાં કોઈ વખત 150 આવી જાય ને કોઈ વખત શીતળા સાતમ આવી જાય. આજે શીતળા સાતમમાં ઠંડી લાગી ગઈ બધાને. હવે એ કયા ગુણમાં છે તે ખબર પડી જાય આજે. આ શીતળા સાતમ કરવાવાળા કયા ગુણમાં છે, આ પ્રકૃતિના 3 ગુણોમાં, તે આપણે આજે ખબર પડી જશે. તો કોઈ વખત આખો ક્લાસ ભરાઈ જાય, આખો હોલ, અને કોઈ વખત આખો ક્લાસ ખાલી રહી, તો એને શું, એનાથી ભક્તિમાં પ્રગતિ થશે નહીં. તો આપણે એ વખતે જોયું હતું કે ભાઈ ગુરુત્વાકર્ષણનું બળ કામ કરી રહ્યું છે. કેવી રીતે ખબર પડે કે કોઈ માણસ એપાર્ટમેન્ટમાં ચડી જાય અને પડે તો નીચે જ ખેંચાય, ઉપર નહીં ઉડે? તો એનો અર્થ શું થાય? ગુરુત્વાકર્ષણનું બળ કામ કરી રહ્યું છે. તો પ્રકૃતિ કર્મનો નિયમ કામ કરી રહ્યો છે કેવી રીતના ખબર પડે? તો આ જગતમાં આપણે વિવિધતા જોઈએ. કોઈ ગરીબ છે, કોઈ લંગડો છે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ સુંદર છે, કોઈ કુરૂપ છે, એવું આપણે જોયું ને. તો એ પ્રકૃતિનો નિયમ કામ કરી રહ્યો છે, આપણે એના પરથી નક્કી કર્યું. તેવી જ રીતે પ્રકૃતિના 3 ગુણ કામ કરી રહ્યા છે તે કેવી રીતના નક્કી થાય? એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આ એક સિનેમા હોલમાં 3 પ્રકારના લોકો બેસેલા હોય.
ત્રણ પ્રકારના લોકો બેસેલા હોય, જેમાં સત્વગુણી વ્યક્તિ હોય અને અચાનક આગ લાગી જ જાય અને કેઠેથી બહાર નીકળવાનો રસ્તો નહીં હોય, તો જે સત્વગુણી હશે એ એકદમ શાંત બેસશે અને વિચારશે કે આનામાંથી હું કેવી રીતના કંઈ પણ નુકસાન વગર શાંતિ, એના મનમાં એકદમ ઉત્તેજના ને એવું નહીં આવશે, એ શાંત બેસી રહેશે, શાંત બેસીને વિશ્લેષણ કરશે. જ્યારે રજોગુણી વ્યક્તિ હશે તે બેચેન થઈ જાય, અહીંયા દોડે ત્યાં દોડે, આમ કરે તેમ કરે, આવલો બાવલો થઈ જાય. અને તમોગુણી હે એ તો બેભાન જ, ઓ માં એ બેભાન થઈ જાય. તો આવી રીતે આ ગુણના આધારે એક જ હોલમાં આગ એક જ છે, હોલ પણ એક જ છે, પણ ત્રણેય અલગ અલગ પ્રકારના લોકો રિએક્ટ કરે છે, કારણ કે એ અલગ અલગ ગુણે એ લોકોએ અલગ અલગ ગુણનો પ્રભાવ છે એના પર, એમ કહીએ કાંઈ. કેમ અલગ અલગ રિએક્ટ કરે? કારણ કે ત્રણ અલગ અલગ ગુણનો પ્રભાવ છે. હમ કોણ સે ગુણ મેં હે, હવે આપણે કેવી રીતે જાણી શકીએ? આપણે બધા અહીંયા બેઠા છીએ તે અને કોઈ વ્યક્તિને આપણે જોઈએ તે કયા ગુણમાં છે તે કેવી રીતે જાણી શકાય? તો એ આપણે અમુક આ બધા જે 17 ટૉપિક જોયા તે ડિટેલમાં સમજીશું એટલે ખબર પડશે આપણને. પ્રકૃતિ કે 3 ગુણો કે અનુસાર સમય. હવે આજે આપણે 5-6 વસ્તુ જોઈશું. સમય, પછી આહાર. તો સમય જે છે સવારે 3:30 થી 9 એ છે સત્વગુણી સમય કહેવાય, જેમાં માણસ રિલેક્સ હોય, એમાં આધ્યાત્મિક કાર્ય કરી શકે. શું કરે? આધ્યાત્મિક કાર્ય કરે. અને આધ્યાત્મિક કાર્ય કરે તો એનો પ્રભાવ એના પર જબરજસ્ત પડે. અને જો તમને એની અહેસાસ કરવો હોય તો તમારે મંગળા આરતીમાં આવવું. સવારે 5 વાગે મંગળા આરતી થાય ઇસ્કોનમાં, 4:30 થાય. ફૂલ ફ્લેજ મંદિર જેમાં અર્ચા વિગ્રહ હોય એમાં 4:30 થાય, અને જેમાં અર્ચા વિગ્રહ જે સ્થાપિત નહીં થયા હોય તેમાં 5 વાગે થાય. તો આપણા મંદિરમાં કેટલા વાગે થાય છે? 5 વાગે. તો આનો અહેસાસ કરવો હોય કે કેટલું પેલું શું કહેવાય સત્વગુણનો પ્રભાવ કેવો છે, તો તમારે સવારે મંગળા આરતી કરવા આવવાનો, પછી જપ માળા કરવાનું. જપ માળા કરતાં કરતાં તમારું ભગવાનમાં કેવું ધ્યાન બેસે છે એ પણ તમે અનુભવ કરી શકો. એટલે સમય છે સવારે 3:30 થી 9 રજોગુણ. હવે 9 વાગ્યાથી શરૂ થાય ને સાંજના 6 વાગે લગીને દોડાવે, આખો દિવસ દોડાવે. આપણે 6 ડે સેશનમાં જોયું, બધા સાંધા ઢીલા નહીં થઈ જાય ત્યાં લગીને રજોગુણ આપણને દોડાવે. અને બીજું છે તમોગુણ, રાતના. રાતના કેટલા વાગ્યાથી શરૂ થાય? 6 વાગ્યાથી શરૂ થાય, બીજા દિવસ સવારે 3:30 વાગ્યા સુધી. એ છે તમોગુણ. તમોગુણમાં માણસ બધા અલગ અલગ પ્રકારના નશા કરે, ની ખાવાનું ખાય અને સૂઈ જાય. તો એ તમોગુણ. ઘણા લોકો શું કરે? રાતે જપ કરે. ઘણા લોકો રાતે જપ કરે. પણ રાતે જપ કરવાથી શું થશે? મન આપણું જે છે આખો દિવસ શું કર્યું તેના પર જ લાગેલું હોય. આજે તો પેલો નહીં આવ્યો, આજે તો 5 કારીગર નહીં આવ્યા, પેલો ટ્રાન્સપોર્ટર નહીં આવ્યો, આજ તો ઘરમાં પાણી જ નહીં હતું, લેડીઝ એવું વિચારે. આજે શાકભાજીવાળો, પેલી કામવાળી જ નહીં આવી. અરે કામવાળી એટલી બદમાશ છે ને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કામવાળી નહીં આવી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અરે પેલો પોતું મારવાનું રહી ગયેલું છે. અને પુરુષ કહે કે આજે પેલાને પૈસા આપવા, પેલાને રૂપિયા લેવાના હતા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ. અરે પેલો રૂપિયા કેમ નહીં આપી ગયો? તો એવું થાય. મન આખો દિવસ જે કર્યું હોય એનું રિહર્સલ કરે માળામાં, એટલે ભગવાનમાં લાગે નહીં. બધી પાર્ટીઓ રાતના થાય. પાર્ટી કરવી એ તમોગુણ છે. શું છે? તમોગુણનો પ્રભાવ છે. કોઈ વ્યક્તિ સવારમાં 5 વાગે પાર્ટીનું આયોજન કર્યું અત્યાર સુધીમાં? 5 વાગે કોઈ દિવસ જોયું તમે પાર્ટીનું આયોજન થયું હોય તે? કારણ કે પાર્ટી કરવી એ તમોગુણ છે. તો રાતના પાર્ટી કરે. એક વ્યક્તિ હતો ને, તેને રાતે માળા કરવાની ટેવ, બહુ લેટ નાઇટ માળા કરવાની ટેવ. રાતના 12 થી 1 કરે માળા. શું કરે? રાતના 12 થી 1 માળા કરે.
એટલે એવી રીતના કરતો એન કેન પ્રકારે માળા કરતો અને નિયોફાઇટ લેવલમાં ભક્ત હતો ને એક દિવસ એનું મૃત્યુ આવી ગયું. યમરાજા યમના દૂત એને લઈ ગયા. લેવા નહીં આવવા જોઈતા હતા એના યમને દૂત, પણ કોઈ કારણસર યમના દૂત આવ્યા. વિષ્ણુદૂત આવવા જોઈતા હતા, ભક્તિ કરતો હતો એટલે વિષ્ણુદૂત આવવા જોઈતા હતા, પણ યમના દૂત આવે અને એને લઈ જાય ને યમની નગરીમાં હજી એને અંદર દાખલ જ કરવાનો હોય ગેટની અંદર. ત્યાં વિષ્ણુદૂત આવી જાય ને કે સાવધાન, આને તમે આની અંદર યમનગરીમાં ન લઈ જઈ શકો. આ ભગવાનનો ભક્ત છે, તમે એને મુક્ત કરો. પેલાને થયું કે આ બધું બરાબર, એટલે બધી વાર મને હેરાન થવા દીધો યમના દૂતના પંજામાં હું ફસાઈ ગયો. તમે અજામિલના ક્રેશમાં તો તરત આવી ગયા, નારાયણ કર્યું અને તરત જ આવી ગયા વિષ્ણુદૂત. ને મારા કેસમાં કેમ તમે લેટ આવ્યા? કે તું લેટ માળા કરતો હતો ને એટલે અમે લેટ આવ્યા. એટલે લેટ આપણે માળા કરીએ તો આવી હાલત થાય આપણી. સવારે માળા કરી દેવાની. તો આ પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે સમય. પ્રકૃતિ કે 3 गुणों के अनुसार आहार. તમોગુણી આહાર. જો શું કહે ભગવદ્ ગીતા, શું કહે? યત યામ ગત રસમ પુત્તિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપી ચા મેધ્યમ ભોજનમ तामस प्रियम. શું કહે? खाने से 3 घंटे पूर्व पकाया गया स्वादहीन वियोजित एवं सड़ा झूठा तथा अपृश्य वस्तुओं से युक्त भोजन उन लोगों को प्रिय होता है जो तामसी होते हैं. भगवद गीता 17वां अध्याय 10वां श्लोक. જે તમોગુણી વ્યક્તિ છે, એક વખત અમે ભગવદ્ ગીતા વેચતા હતા, તો પેલી ટ્રેડ ફેર લાગે એમાં ભગવદ્ ગીતા વેચતા હતા. તો 3 છોકરા એવા મને કહે કે અમે આ ભગવદ્ ગીતા નહીં લઈએ કે. મેં કીધું કેમ? ભગવદ્ ગીતા તો બધા માટે છે. એટલે કે કેમ? કે અમે બધું ખાઈએ પીએ એટલે નહીં લઈએ કે એમ કે. મેં કીધું ખાઈ પીવે નહીં લઈએ કે કારણ કે તમે ખાઈ પીવો કેમ છો પહેલાં તમને ખબર છે? કારણ કે તમારા ગુણ એવા છે પ્રકૃતિના, એટલે તમે ખાઈ પીવો એ કહો. અમે નહીં ખાઈએ કે કારણ કે અમારા ગુણ અલગ છે. એટલે હવે આ ભગવદ્ ગીતા લેહો તો તમને ખબર પડે કે તમારે ગુણમાં ચેન્જ આવશે અને પછી તમને ગમતું બંધ થશે, પછી તમે ખાવાનું બંધ કરશો. તમને ગમતું બંધ થઈ જવું જોઈએ તો તમે ખાવાનું બંધ કરી શકો ને. અત્યારે તમારા ગુણ એવા છે એટલે તમને ગમે છે, તો આપણા ગુણ પ્રમાણે આપણે ખાવાનું ગમે. ખ્યાલ આવે છે ને? તો ગુણ પ્રમાણે શું કહે કે અસ્પૃશ્ય માંસાહાર વસ્તુ જે છે, દારૂ છે, અસ્પૃશ્ય વસ્તુ છે એ ખાય લોકો. એઠું ખાય. 3 જણનું 3-4 ભગવાનને આપણે ભોગ લગાવીએ એટલે ભગવાન એને સ્પર્શે. આંખથી ખાય, એઠું મૂકી દે આપણા માટે. એ ખાય. પછી ગુરુનું એઠું આપણે ખાઈએ કે એને મહાપ્રસાદ કહેવાય. ભગવાનનું એઠું ખાય એને પ્રસાદ કહેવાય. અને એ પ્રસાદ જો ગુરુ ખાઈ લે અને પછી આપણે ખાઈએ તો એને મહાપ્રસાદ કહેવાય. બીજું પત્ની જે છે એ પુરુષનું એઠું ખાય કે એના પતિનું, એટલે પુરુષ એટલે એના પતિનું. પણ પત્નીનું એઠું પુરુષ ખાઈ શકે નહીં. અત્યારે આપણે જોઈએ બધા લોકો શું ખાય? પત્ની અને પતિ એક થાળીમાં ખાય કે નહીં ખાય? હોટલમાં ગયા હોય, ભેલપૂરી ખાઈ લે, પાણીપુરી ખાઈ લે કે નહીં ખાઈ લે? તો એમાં જબરજસ્ત દોષ લાગી જાય પત્નીને. એવી રીતના નહીં ખાવું જોઈએ. પતિનું એઠું જ પત્ની ખાઈ શકે. તો આ 3 સિવાયનું કંઈ બી એઠું ખાઈએ તો એ તમોગુણી કહેવાય. કંઈ પણ એઠું ખાધેલું શું કહેવાય? તમોગુણી. અને 3 ઘંટા પહેલાં, 3 કલાક પહેલાં પ્રસાદ સિવાયનું કંઈ પણ 3 કલાક પહેલાં રાંધેલું હોય તેમાં બધી ફંગસ પડવાનું શરૂ થઈ જાય ને એ ખાવું જોઈએ નહીં. અત્યારે તો શું છે, આપણે ક્યાં જઈએ? સર્વિસ પર જઈએ. ક્યાં જઈએ? જોબમાં જઈએ. બિલીમોરાથી સુરત. સવારમાં 5 વાગે બિલીમોરામાં બનાવી આપે વાઈફ અને બપોરે 1 વાગે ત્યાં સુરતમાં ખાઈએ. કેટલા કલાક થઈ ગયા?
કેટલા કલાક થઈ ગયા, અને એ બી ભોગ લગાવેલું હોય નહીં. તમોગુણી ખોરાક કહેવાય ને. શું કહેવાય? તમોગુણી. એમાં સ્વાદ કોઈ હોતો નથી. તમોગુણી આહાર. રજોગુણી આહાર. ફાસ્ટ ફૂડ. આજકાલ શું ચાલે? ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ શું કરે? જલ્દી કૂક થઈ જાય, ફાસ્ટ કુકિંગ થઈ જાય, અને શું કરે? ફાસ્ટ બીમારી પેદા કરે અને ફાસ્ટ મૃત્યુ લાવી દે. ત્રણેય વસ્તુ ફાસ્ટ કરે. તમો રજોગુણી આહાર. શું કહે છે ભગવદ્ ગીતા? કટ્વમલ્લ લવણ્યા ત્યુષ્ણતિ તીક્ષ્ણ વૃક્ષ વિદાહીન આહાર રાજસ્ય સ્ત દુઃખ શોક કામ પ્રદા. શું આપે? દુઃખ શોક કામ પ્રદા. કામ એટલે કામના. આપણે કામના ક્યાં જોઈ? હા, ત્યાં અમારે ભગવદ્ ગીતાનો કોર્સ આપેલું ચાલે, 3 અધ્યાયના 14માં 35મા શ્લોકમાં. કામ શું છે તે? તો આ 3 વસ્તુ આપે. રાજસી ખોરાક શું પેદા કરે આપણામાં? દુઃખ, શોક અને કામ. અત્યાધિક તીખું, તિક્ત, खट्टे, नमकीन, गरम, चटपटे, शुष्क तथा जलन उत्पन्न करने वाले भोजन रजोगुणी व्यक्तियों को प्रिय होते हैं. ऐसे भोजन दुख, शोक तथा रोग उत्पन्न करने वाले આ રજોગુણી ખોરાક છે. આપણે આવું ભાવતું હોય મસાલેદાર, મરી મસાલેવાળું, તો એ પાઉંભાજી બધા ખાય ને, બરાબર મસાલાવાળી લારી પર કેવી મજા આવે ને, પાણી પેલી ભેલપૂરી શું કહે એને, પાઉંભાજી. તો એ રજોગુણી ખોરાક છે. શું કરશે? રજોગુણી. આપણે શું કરશે? દુઃખ, શોક અને કામના પ્રદાન કરશે. કામ શું છે એ તો તમે 3 અધ્યાયમાં, કામ છે નિત્ય વેરીણા. આ આપણે અગ્નિથી બાળ્યા કરે અંદર શરીરમાં. કામ બહુ ડેન્જર વસ્તુ છે. તમને એ આપણે 3 અધ્યાયમાં ડિટેલમાં આવશું ત્યારે જોઈશું કામ શું છે તે. તો આ 3 વસ્તુ ઉત્પન્ન કરે રજોગુણી ખોરાક. સત્વગુણી ખોરાક શું આવે એમાં? ગ્રીન વેજીટેબલ. પહેલાંના જમાનામાં બધા ગ્રીન વેજીટેબલ ખાતા. અત્યારની જેવા ગ્રીન વેજીટેબલ નહીં. આપણે 6 ડે સેશનમાં જોયું ને ગ્રીન વેજીટેબલ. શું જોયું? ગ્રીન વેજીટેબલ કોને કહેવાય? પેલા ટિંડોળા પાકે આણંદમાં, પછી એક દિવસ તોડે, બીજા દિવસે બોગીમાં લોડ થાય, ત્રીજે દિવસે બોમ્બે પહોંચે, બોમ્બેમાંથી પછી બધા સબર્બમાં જાય, ચોથા દિવસે વેચાય, 5મા દિવસે પેલું ડબલું નીચે નાખે અને લારીવાળા પેલા ડબલામાં ટિંડોરા ભરે, પછી 2 દિવસ ફ્રીજમાં મૂકે, 7મા 8મા દિવસે ખાય અને કે ફ્રેશ વેજીટેબલ. એવું નહીં, એને ફ્રેશ વેજીટેબલ ના કહેવાય. ઘર હોય, ઘરની પછાડી વાળો હોય, તોડી અને અત્યારે તાત્કાલિક બનાવ્યું, એને ગ્રીન ફ્રેશ વેજીટેબલ. તો બધા વેજીટેબલ, મિલ્ક પ્રોડક્ટ, ફ્રૂટ્સ અને પ્રોપરલી પકાવેલું અનાજ જે સત્વગુણી આહાર કહેવાય. આ સત્વગુણી આહાર શું કરે? સત્વગુણી આહાર શું કરે? ભગવદ્ ગીતા શું કહે છે? આયુ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા रिद्धा आहार सात्विक प्रिया। जो भोजन सात्विक व्यक्तियों को प्रिय होता है वह आयु बढ़ाने वाला, आयुष्य वधारे, जीवन को शुद्ध करने वाला तथा बल स्वास्थ्य सुख तथा तृप्ति प्रदान करने वाला होता है। ऐसा भोजन रसमय स्निग्ध स्वास्थ्यप्रद तथा हृदय को भाने वाला होता है। आ सत्वगुणी खोराक जेमा बल आजकल लोगों में बिल्कुल बल रह्યું નથી, બધું મશીનથી કામ ચાલે, તાકાત બિલકુલ નહીં મળે। પોતું મારવાનું મશીન, કપડાં ધોવાનું મશીન, દળવાનું મશીન અને માખણ બનાવવાનું પણ મશીન। માખણ બનાવવાના મશીનમાં માખણ બને એમાં કોઈ ગુણ હોય નહીં। આપણે પોતાનું ઘરે ઘી લાવીએ ને, દૂધ લાવીએ, અમારા ઘરે તો ગાયનું ઘી આવે, દૂધ આવે અને ઘી અમારા ઘરનું એમ કહીએ, પણ તમે શેનથી મશીનથી બનાવો। એ મશીનથી બનાવો એટલે બધું એટલું બધું ફાસ્ટ પડે, 3000 1500 RPM પર
બધે એને ન્યુટ્રિશન બાળી નાખે. એ ઘી ન કહેવાય. તો કોઈનામાં બળ નથી. એક સમય એવો આવશે કે આ બોટલ અહીંયાથી ઉચકીને મૂકવી હોય તો પણ મશીન લાવવું પડશે. બલહીન થઈ ગયા કારણ કે સત્વગુણી ખોરાક આપણો રહ્યો નથી. પછી ખોરાક એવો હોવો જોઈએ કે મસ્તિષ્ક એકદમ નિર્મળ ને તેજ શાર્પ ચાલ્યા કરવું જોઈએ. યાદશક્તિ પાવરફુલ રહેવી જોઈએ. કારણ કે મૃત્યુ વખતે જે આપણું બધાનું બ્રેઇન પરથી કાબુ જતું રહે, મન અને બુદ્ધિ પરથી કાબુ જતું રહે, અને ભગવાનનું સ્મરણ કરવાનું છે. અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્તવા કલેવરમ. ભગવાનનું સ્મરણ કરવાનું છે આપણે મૃત્યુ વખતે. તો આપણે બહુ શાર્પ, આપણું મૃત્યુ વખતે આપણે બહુ વ્યવસ્થિત રહેવા જોઈએ. એટલે ભગવાનની કૃપા જેના પર થઈ હોય એ ભગવાન કરે, પણ આપણા પ્રયત્ન જ ના હોય તો પછી ભગવાન કેવી રીતના મદદ કરે? ખ્યાલ આવે છે ને? આપણે રોજ પાઉંભાજીની લારી જ ખાયા, પાઉંભાજીની લારી પર પાઉંભાજી જ ખાયા કરીએ, અને પાણીપુરીની લારી પર પાણીપુરી ખાયા કરીએ, અને પછી કહીએ કે ભગવાન મને મદદ કરશે. તો તમે કયા પ્રયત્ન આખી જિંદગી કર્યા કે ભગવાન તમને મદદ કરવા આવે? એકચ્યુઅલી જેટલા આપણે ભગવાનના ધામમાં જવા માટે તત્પર છીએ તેનાથી 1000 ગુણા ભગવાન આપણને લઈ જવા પર તત્પર છે. પણ આપણા તરફથી કદમ તો હોવો જોઈએ ને. તો સત્વગુણી આહાર. હવે એનાથી ઉપર બીજો એક આહાર છે, શુદ્ધ સત્વ. શું છે? કૃષ્ણ પ્રસાદમ, ભગવાનને ભોગ લગાવેલો. એટલે આ જે છે સત્વગુણી આહાર, એ ભગવાનને ભોગ લાગી શકે, લગાવવો જોઈએ આપણે. સત્વગુણી આહાર જે હતો આપણે જોયો, ફ્રેશ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, મિલ્ક પ્રોડક્ટ, એ બધું ભગવાનને ભોગ લગાવી શકાય. એમાંથી અનેક આઈટમો બની શકે. અને એ આઈટમ ભગવાન કૃષ્ણ જ્યારે પ્રસાદ એને એમની આંખથી ખાય છે અને પછી આપણા માટે છોડે તેને પ્રસાદ કહેવામાં આવે. અને એ પ્રસાદથી શું થાય? ભગવદ્ ગીતા શું કહે? યજ્ઞા શિસ્તાસિના સંતો મુચ્યંતે સર્વકિલ્બિષે. યજ્ઞા ઉત્તિષ્ઠ, યજ્ઞ શિસ્તા ઉચ્છિષ્ટ સિનઃ સંતો. એટલે યજ્ઞમાંથી વધેલું. યજ્ઞ કોને કહેવાય? યજ્ઞ એટલે સેક્રિફાઈસ, ઇંગ્લિશ વર્ડ છે. જે આપણે ભગવાનને ભોગ લગાવવાની ભાવનાથી બનાવ્યું, એક ક્રિયા થઈને બનાવવાની, કે આજે મારે ભગવાન માટે બનાવવું છે, એના માટે હું સારામાં સારી મટીરિયલ લાવું. સારામાં સારું મટીરિયલ લાવવા કરતાં સારામાં સારું મટીરિયલ હું પોતે ખેતીમાં પકવું. એવી ભાવના હોવી જોઈએ. જ્યારે બને, પહેલાંના જમાનામાં આવી રીતના ચાલતું, જ્યારે બને ત્યારથી ભગવાન માટે બની રહ્યું છે, વાવે ત્યારથી ભગવાન માટે વાવી રહ્યો છે, તેવી ભાવનાથી છેલ્લે પાકતું પણ એ જ ભાવનાથી. અત્યારે તો શું છે? આ ચોકલેટ લાવ્યા ને ભગવાનને ભોગ લગાવી દીધી. શું કરીએ આપણે? આ ચોકલેટને કેડબરી લાવ્યા, આ પાઉં રેડીમેડ લઈ આવ્યા, બજારમાંથી ભાજી બનાવીને પાઉંભાજી ભગવાનને ઓફર કરી દીધી. ભગવાન એ સ્વીકારે નહીં. ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતિ તદહમ અસ્નામી એ પ્રયતાત્મન. કે જે મને ભક્તિપૂર્વક રાંધે, એટલે ભક્તિપૂર્વક બનાવ્યું હોય એ ભાવથી, એ વસ્તુ હું અસ્નામી, તદહમ અસ્નામી. અસ્નામી એટલે એ હું સ્વીકારું છું, એ હું ખાઉં છું. તો ભગવાન કોઈ ભૂખ્યા છોડા છે કે તમે ગમે તે લાવીને આમ કરી આમ પ્લેટ ધરો ને ભગવાન ખાઈ લે? ભગવાન બધી વસ્તુનો માલિક છે અને પ્રેમપૂર્વક આપવાનું છે. સમજમાં આવે છે ને? તો યજ્ઞ ઉચ્છિષ્ટ સંતો સિંહ સંતો મુચ્યંતે સર્વકિલ્બિષે. એ લોકો જે આવું ખાય છે, ભગવાન માટે બનાવે અને ભગવાનને ભોગ લગાવે ને પછી ખાય છે, તે મુચ્યંતે સર્વકિલ્બિષે, બધા પાપમાંથી મુક્ત થાય છે. બધા પાપમાંથી મુક્ત એટલે બધા દુઃખમાંથી મુક્ત. બધા પાપમાં આપણે દુઃખ એના માટે ભોગવીએ, પાપને લીધે દુઃખ ભોગવીએ. એટલે જ્યારે આપણે ખાલી પ્રસાદ ખાવાનો નિયમ લઈએ કે આ જીવનમાં મારે હવે હું પ્રસાદ સિવાય કંઈ નહીં ખાવાનો, ત્યારે આપણા પાપ ધીમે ધીમે ધોવાનું શરૂ થાય ને અંતે બધા ધોવાઈ જાય. ભુજંતે ત્વ અઘમ પાપા એ પચંતી આત્મકરણા. જે ભગવાન માટે રાંધતો નથી, જેની ભાવના જ ભગવાન માટે રાંધવાની નથી, એ ઘોર પાપ ખાય છે. भगवान के भक्त सभी प्रकार के पापों से मुक्त हो जाते हैं, क्योंकि वे यज्ञ में अर्पित किए भोजन प्रसाद को ही खाते हैं. अन्य लोग जो अपने इंद्रिय सुख के लिए एक भोजन बनाते हैं, वे निश्चित रूप से पाप खाते हैं.
એટલે પાઉંભાજી લારી પર ખાધી, પાણીપુરી લારી પર ખાધી, ઢોસા હોટલમાં ખાઈ લીધા, તો શું થયું? પાપ ખાઈ લીધું કહેવાય. શું ખાઈ લીધું કહેવાય? અને એ 100% દુઃખ આપશે તમને. હરે કૃષ્ણ. હે આગળ ચાલવાનું છે માટે હરે કૃષ્ણ બોલાઈ ગયો. ભગવદ્ ગીતા 3 અધ્યાયનો 13મો શ્લોક. સત્વગુણ મેં દાન. હવે દાનના કેમ હા, હવે આપણે દાન પર આવશું. પ્રકૃતિ કે 3 ગુણો કે અનુસાર દાન. તમોગુણી દાન. જો આ ભિખારીને આપી રહ્યો છે, જે દાન તમે આપો છો અને એ એના કલ્યાણ માટે અને બીજાના કલ્યાણ માટે નથી વપરાતું. કલ્યાણ એટલે આત્મ સાક્ષાત્કાર, ભગવાન પ્રાપ્તિ માટે નથી વપરાતું, પણ પોતાની ઇન્દ્રિય ભોગમાં વાપરવામાં આવે છે અને ની કરવાની વસ્તુઓમાં વાપરવામાં આવે છે. તો એ દાન તમોગુણી દાન કહેવાશે. જેમ જો અહીંયા આ ભિખારીને દાન આપી રહ્યો છે. એકચ્યુઅલી દરેક વ્યક્તિએ દાન તો આપવું જ જોઈએ. પોતાની પાસે જે લક્ષ્મી છે, જેમ કે દરેક વ્યક્તિએ ટેક્સ ભરવો પડે. અત્યારે ટેક્સ નહીં ભરે તો નરેન્દ્ર મોદી બધાની શું હાલત કરે છે ખબર પડી ને? તેવી જ રીતે ભગવાનને ભગવાનના એજન્ટો આપણી એવી જ હાલત કરે. અને એનાથી સૌથી ખરાબ અસર શું થાય? બીજા જન્મમાં આપણે તદ્દન ભિખારી જન્મીએ. આપણે દાન ન કરીએ તો શું થશે? આપણને બીજા જન્મમાં લક્ષ્મી આપવામાં આવશે નહીં. એટલે બધાએ પોતાની લક્ષ્મીનું આ જન્મમાં બી એનું શુદ્ધિકરણ કરવાનું છે અને બીજા જન્મમાં પણ એનો ફાયદો મેળવવાનો છે. એટલા માટે દાન તો આપવું જ જોઈએ. પણ લોકો અમારી ફરજ છે એટલે અમે દાન આપી દઈએ એવી ભાવના ધરાવે. કેવી ભાવના? અમે દાન આપી દીધું, હવે એને જે કરવું હોય તે કરે, એ જાણે. તો આપણે જોઈશું આજે શ્લોક દ્વારા ભગવદ્ ગીતા શું કહે છે. એવી રીતના ન ચાલે. જોવું પડે, બધું ગણતરી કરવી પડે, સમજવું પડે, પછી દાન થાય. તો આવી રીતના ભિખારીને દાન આપી દઈએ તો આવી રીતના દાન નહીં આપે. એકચ્યુઅલી દરેક ગૃહસ્થ છે એનું કાર્ય છે, કર્તવ્ય છે, ફરજ છે કે એણે કમાવવું જોઈએ. અને કમાણી કર્યા પછી એના પર 3 આશ્રમ નભે છે. વર્ણાશ્રમ વિભાગ જે હતો આપણે જેને સનાતન ધર્મ કહીએ તે વર્ણાશ્રમ વિભાગ કહેવાય. એ સનાતન ધર્મમાં 4 વિભાગ આવે, વર્ણ અને આશ્રમ. જેમાં બચપણમાં બ્રહ્મચારી આશ્રમ, યુવાનીમાં ગૃહસ્થ આશ્રમ, અને વૃદ્ધ થઈએ ત્યારે વૃદ્ધાશ્રમ, અને ત્યાર પછી સંન્યાસ. તો આ બાકીના 3 જે આશ્રમ છે એમાં કોઈ કમાણી કરવાની નથી. કયા? બ્રહ્મચારી આશ્રમમાં, વાનપ્રસ્થમાં અને સંન્યાસમાં. તો આ 3 આશ્રમ જે છે એ કોના પર નભે છે? ગૃહસ્થ આશ્રમ. એટલે ગૃહસ્થોએ દાન કરવાનું છે. એટલે પેલા 3 એના પર નભે, પેલા 3નું બી પોષણ થઈ જાય અને એનું પુણ્ય એને લાગી જાય. તો મંદિરમાં આપણે જઈએ ઘણી વખત, તો મંદિરમાં આપણે કહીએ કે મંદિરની બહાર બી બધા ભિખારી બેઠા હોય, અને ઘણી વખત આપણે રોડ પર બી દાન કરી દઈએ, અને ઘણી વખત મંદિરમાં પણ દાન કરી દઈએ. તો ભિખારીને દાન કરી દઈએ, અને જો એ દારૂ પી જાય, જો એ માંસ ખાય એ પૈસાથી, અથવા જો જુગાર રમી લે, તો એ પાપ જે દાન કરનાર છે એને લાગી જાય. એટલા માટે પાત્ર તમોગુણી દાન કોને કહેવાય? જો ભગવદ્ ગીતા શું કહે છે? અદેશ કાલે યદ નામ પાત્રેભ્યશ્ચ દીયતે असत्कृतम अवज्ञातम तताम समुद्रताम. तथा जो दान किसी अपवित्र स्थान में, अपवित्र जगह आपવામાં આવે, अनुचित समय में किसी अयोग्य व्यक्ति को या बिना समुचित ध्यान तथा आदर से दिया जाता है वह तामसी कहलाता है. એટલે આપ્યા પછી પણ ત્યાં તું આવ્યો તો લઈ જા. ઘણી વખત આપણે જઈએ ને ભગવદ્ ગીતા કે દાન લેવા જઈએ જન્માષ્ટમીનું, તો કંઈ જા લઈ જા, તો એ દાન શું થયું? તમોગુણી. એની વૃત્તિ થોડુંક પણ પ્રેમથી આપેલું હોવું જોઈએ. ખરાબ તિરસ્કારના ભાવથી આપેલું હોય તો એ તમોગુણી. સમુચિત ધ્યાન તથા આદર સે દિયા જાતા હૈ. અનાદર, આને અનાદર હોવું જોઈએ. અનાદરથી આપેલું હોય, તથા આદર સે દિયા જાતા હૈ. સમુચિત ધ્યાન તથા
बिना यहाँ આવી ગયેલો છે, या बिना समुचित ध्यान या बिना आदर से दिया जाता है वह तामसी कहलाता है। અને અદેશે એટલે અપાત્ર, પાત્ર વ્યક્તિ જોવું પડશે કોને આપીએ છીએ। એ ભિખારીને આપીએ, એ ભિખારી ક્યાં વાપરે છે? એ હોસ્પિટલમાં આપીએ તો એ હોસ્પિટલમાં આપ્યા પછી એ પાછો દારૂ પીશે। લીવરની બીમારી કોઈની છે અને લીવરની બીમારીવાળાને આપીએ તો એ દારૂ પીશે, એનું પણ આપણે અથવા આપણે કોઈ સ્કૂલમાં ભણાવી દીધું, કોઈને ભણાવીએ એમ આપણે ભણાવીએ ને, હું તો બહુ મારું તો આપણે બહુ બધા સાંભળ્યા, હું તો ભગવદ્ ગીતામાં બહુ માનું નહીં, હું તો કર્મમાં માનું અને ગરીબને ભણાવું કહે ને લોકો, એવું કહે કે નહીં કહે? તો એ જે વ્યક્તિ જેને ભણાવી રહ્યો છે અને એ જો મોટો થઈને રિશ્વતખોરી કરશે, અને એક પણ વ્યક્તિ રિશ્વતખોરી વગરનો અત્યારે નથી, તો એ બધું રિશ્વતખોરનો ભાગ એને ભોગવવો પડશે। તમોગુણી દાન, પછી સત્વગુણી દાન। જો અહીંયા મધર ટેરેસાનો ફોટો છે, શું છે? તમોગુણી। રજોગુણી દાન, તો અહીંયા રજોગુણી દાન કેમ કીધું? એ ગરીબોના અનાથ છોકરાને પોતાના આશ્રમમાં લઈ આવે મધર ટેરેસા, અને પછી નોનવેજ ખવડાવે, સૂપ ખવડાવે, બલ એને એમ કે બલ પ્રાપ્ત થાય, ન્યુટ્રિશન લેવલ વધે। તો આ જે છે એ રજોગુણી વૃત્તિ છે। શું છે? રજોગુણી વૃત્તિ। ભગવદ્ ગીતા શું બતાવે છે? જો યુક્ત પ્રત્યુકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિકિલ્લસ્તમ તદાનામ રાજસમ સ્મૃતમ। किंतु जो दान प्रत्युपकार की भावना से, એટલે હું આપું છું પણ મને પ્રાપ્ત થવું જોઈએ, પાછું એનું ફળ મને મળવું જોઈએ, એ કર્મનું ફળ મને, એ દાનનું ફળ મને પ્રાપ્ત થવું જોઈએ। या कर्म फल की इच्छा से अनिच्छापूर्वक किया जाता है वह रजोगुणी कहलाता है। ઘણી વખત શું હોય કે ઘરના વડીલોને અથવા કોઈ સામે દાન માંગવા આવ્યો એનું માન રાખવા ખાતર અને શરમમાં આપવું પડે, ઈચ્છા નહીં હોય પણ અનિચ્છાથી આપવામાં આવે, ને એને સામે મને કંઈક મળશે। જેમ કે બધા લોકો અત્યારે શું કરે, આ બધું દાન પુણ્ય શેના માટે કરે? મોટે ભાગે લોકો દાન પુણ્ય શેના માટે કરે? નામના મેળવવાની ભાવનાથી કરે, તો એ પણ રજોગુણી દાન થયું। પણ મોટે ભાગે લોકો સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છતા હોય, શું આનાથી મને આગલા જીવનમાં આગલું સારું જીવન પ્રાપ્ત થશે આના માટે થઈને, તો એ ભાવનાથી જો કોઈ દાન આપે તો એ રજોગુણી દાન કહેવાય। સત્વગુણી દાન, જો આ બ્રાહ્મણોને આપેલું દાન, સત્વગુણી દાન, આ જો બધા બ્રાહ્મણો બેઠા છે અને એ બ્રાહ્મણોને દાન આપીએ એટલે જે લોકો બ્રહ્મ ઉપાસનામાં લાગેલા છે, જે એવા લોકોને દાન આપીએ અને એ લોકો ઇન્દ્રિય ભોગમાં દાન એને વાપરતા નથી, પોતાની ઇન્દ્રિય ભોગમાં। અત્યારે આપણે બધા જોઈએ, તમે જુઓ કે હરિદ્વારમાં તમને બહુ બધા એવા બાપુ દેખા હે। આ બધા બાપુઓ શું પોતાની મોજ મસ્તીમાં વાપરે। ઘણી વખત તમે જાઓ તો બધા બાપુઓ લાગેલા હોય થમ્સઅપ પીવામાં, રાતે એનો આશ્રમ હોય, એના આશ્રમમાં શું હોય કે આ એરિયાની પેલી બાજુ એરિયામાં કોઈ જઈ શકે નહીં, અને જો તમે ભૂલમાં ચડી ગયા તો બધા ભેગા મળીને મીટિંગ પાર્ટી કરતા હોય, શેની? ઠંડુ પીણું પીશે, ટીવી જોશે। તો આ બધી મિટિંગો આવી રીતના અને પોતાની ઇન્દ્રિયોની સંતુષ્ટિમાં લગાવેલું કહેવાય દાન। તો આવી રીતે દાન લઈએ અને જો એને કોઈ પરોપકારના કાર્યમાં નહીં લગાવીએ તો એને શાસ્ત્ર ભાગવત શું કહે છે? એને એક દિવસ મળની અંદર અળસિયું બનવું પડશે। શું બનવું પડશે? મળની અંદર કીડા બનવું પડશે બીજા જન્મમાં। જો આપણે કોઈની પાસે દાન લઈએ અને ભગવાનની સેવામાં નથી વાપરતા તો આ આપણી હાલત થાય છે। તો સત્વગુણી દાન શું કહે? સત્વગુણી દાન, દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે અનુપકારીણે। કોઈ પણ
વળતું ફળ મળે એની અપેક્ષા અનુપકારીણે દેશકાલે ચ પાત્રે ચ તદ્દાનમ सात्विकम स्मृतम। जो दान कर्तव्य समझकर किसी प्रत्युपकार की आशा के बिना समुचित काल तथा स्थान में और योग्य व्यक्ति को दिया जाता है वह सात्विक माना जाता है। तो આપણે મંદિરોમાં જઈએ, મંદિરોમાં બ્રાહ્મણોને દાન કરીએ. કેમ દાન કરવું જોઈએ ત્યાંના? અત્યારે તો હવે આ બધા મંદિરમાં પણ કામ કરવાવાળા બધા પૂજારીઓ જે છે એ ઘરે આવે, પાન ખાય, માવો ખાય, દારૂ પીવે, સિગરેટ પીવે, બીડી પીવે, એવું બધું કરે. તો એવા મંદિરના પૂજારીને આપવું જોઈએ નહીં. હા, એવા મંદિરના પૂજારીને આપી શકાય કે જે જો મંદિરના પૂજારીને આપણે આપીએ નહીં, અત્યારે લગીને આ શું થયું, દાન આપવું નહીં જોઈએ, આ બધાની આ મંદિરમાં આપવાની જરૂર નથી, મંદિરમાં આપવાની જરૂર નથી. તો મંદિરની જે પરંપરા છે એ તૂટી જાય, મંદિરની વ્યવસ્થા જે છે ચાલતી હોય એ વ્યવસ્થા તૂટી જાય. કેમ તૂટી જાય? કારણ કે પેલો જે વ્યક્તિ છે એનું ઘરની આજીવિકા ચાલતી નથી. કારણ કે એ વ્યક્તિ જે પૂજારી તરીકે કામ કરી રહ્યો છે એને પોતાનું જીવન તો નિર્વાહ કરવાનું કે નહીં. હવે એ નિર્વાહ કરવામાં પાત્ર પણ એને જો દાન ન પ્રાપ્ત થાય તો પછી એણે શું કરવું પડે? મંદિરનું કામ છોડી શહેરમાં નોકરી કરવા આવવું પડે. તો આવી રીતના થયું એટલે એ લોકોના બધા મંદિરની પરંપરા તૂટી ગઈ. તો દાન આપવાનું મંદિરમાં આપી શકાય, પણ એમાં પણ પાત્ર જોઈને. જો પાત્ર જોયા વગર આપ્યું, જેવી રીતના બધા બાપુને આપે, તો એ બાપુ શું કરે? પોતાની સેવામાં લગાવે, ભગવાનની સેવામાં લગાવતા નથી. તો એ કોઈ કામનું એ તમો અને રજોગુણી દાન છે. શુદ્ધ સત્વ. હવે શુદ્ધ સત્વમાં દાન, શુદ્ધ સત્વ ગણિક જ્ઞાન. જો આ ચિત્ર શું છે ખબર છે તમને? આમાં ભગવાન કૃષ્ણ એક દિવસ, ભાગવતમના આ વાર્તા છે, ભગવાન કૃષ્ણ એક વખત ગાયો ચરાવવા જતા, રોજ જાય. એમાં એક વખત એ રીતના એક દિવસ ગયા હોય તો એ દિવસે ગોપ બાળકોને ભૂખ વહેલી લાગી જાય. તો ભગવાન કૃષ્ણ કહે છે, જાઓ, ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે અને બધાને પ્રસાદ દાન આપી રહ્યા છે, પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. તમે એ બ્રાહ્મણો પાસે જાઓ અને માંગો, એમની પાસે માંગી આવો, જાઓ. તો બધા ગો બાળકો જાય છે, માંગવા જાય છે, અને પેલા લોકો આ બ્રાહ્મણો કહે કે જાઓ, કાંઠી આવી ગયા ગોવાળિયા, અત્યારે તમને આ થોડું તમને આપવા માટે બનેલું છે, એમ કરીને ભગાડી મૂકે ગોપ બાળકોને. પછી ભગવાન કૃષ્ણ કહે કંઈ નહીં, તમે જાઓ પાછા અને બ્રાહ્મણી પાસે માંગો, એમની બ્રાહ્મણની પત્નીઓ પાસે જઈને માંગો પ્રસાદ. તો એ ત્યાં જાય છે અને કહે છે કે ભગવાન કૃષ્ણ અમને તમારી પાસે મોકલ્યા, અમે બધા ભૂખ્યા છે, ભગવાન કૃષ્ણ પણ ભૂખ્યા છે, તમે એમને પ્રસાદ આપો. તો બ્રાહ્મણી તરત જ બધી બ્રાહ્મણીઓ બધી એના પતિની સેવા છોડીને ભગવાન કૃષ્ણને વનમાં પ્રસાદ આપવા આવે છે. આ એનું ચિત્ર છે, સત્વગુણી દાન. હવે એનો ડિટેલ વર્ણન આપણે હમણાં આગળ જોઈશું. યત કરોસી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્વી કૌંતેય તદ કરુસ્વ મદર્પણમ. ભગવાન કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર, तुम जो कुछ करते हो, जो कुछ खाते हो, जो कुछ अर्पित करते हो या दान देते हो और जो भी तपस्या करते हो उसे मुझे अर्पित करते हुए करो. તો આ ભગવાનનો એક ઉદ્દેશ છે આ જગતમાંથી આપણને બધાને પાછા લઈ જવા માટે. અને એ પાછા લઈ જવા માટેની આપણી વૃત્તિ જ્યારે જાગૃત થાય છે, આપણે ભગવાન માટે કંઈ કરીએ ત્યારે. એટલે ભગવાન કહે છે કે જે પણ કરવું જોઈએ, આપણે જે પણ દાન આપવું જોઈએ કે કંઈ પણ કરવું જોઈએ, એ શેના માટે આપવું જોઈએ? ભગવાનની ભક્તિ માટે આપવું જોઈએ. તો એ સર્વોત્કૃષ્ટ દાન છે. અહીંયા એક દાખલો છે. આ જો, એવા તો બહુ બધા તમે ભાગવત તમે વાંચશો તો તમને એવા એટલા બધા ઉદાહરણ પ્રાપ્ત થશે જેમાં ભગવાનને કંઈક આપે છે અને સામે ભગવાન શું આપે છે. તો આ એક ફ્રૂટ વેચવાવાળી આવી હોય. ભગવાન કૃષ્ણ એ વખતે નાનું બાળક હોય અને ભગવાન કૃષ્ણ મુઠ્ઠી ભરીને ચોખા લઈને જતા હોય
હવે નાનું બાળક છે આમાં ડોલતું જાય એટલે પેલી નાની બુઠ્ઠી થોડો બરાબર પકડે એને તો બધા અડધા ચોખા વેરાઈ જાય અને જ્યાં પેલી ફ્રૂટવાળી પાસે પહોંચે ત્યાં સુધીમાં 5-10 ચોખા રહેલા હોય હાથમાં મુઠ્ઠીમાં અને 5-10 ચોખા આપે છે પણ એ ફ્રૂટવાળીને બહુ ગમી જાય છે કૃષ્ણ ભગવાનની આ લીલા અને એની ચોપલીના બધા જ ફ્રૂટ પ્રેમથી ભગવાન કૃષ્ણને આપી દે છે. જો બધા ફ્રૂટ આપી દીધા અને ભગવાન કૃષ્ણ એની ટોપલી આખી હીરા જેવી મોટી જવાહરાતથી પડી જાય છે. તો એવી રીતે આપણે એવી રીતે દાન નથી આપવાનું કે મારું ઘર મહેલ બની જાય સોનાનું. સુદામાનું બની ગયું હતું, બહુ બધાનું બની ગયું એવું તો તમે બહુ બધા ઉદાહરણ છે. પણ જ્યારે આપણે ભગવાનને આપીએ છીએ ત્યારે ભગવાન 100% રિટર્ન આપશે, 100% રિટર્ન આપશે, એમાં કોઈ બે મત નથી. પણ આપણી ભાવના એ નહીં હોવી જોઈએ કે મને ભગવાન રિટર્ન આપશે. ભગવાન સ્વરાટ છે, ભગવાનને આપવું હોય તો આપે, ભગવાનને નહીં આપવું હોય તો નહીં આપે, પણ મારે ભગવાનને પ્રેમથી આપવું છે, એ ભાવનાથી દાન આપવું જોઈએ. આ છે દાનનો શુદ્ધ સત્વમાં દાનનો મહિમા. પ્રકૃતિ કે 3 ગુણો અનુસાર શ્રદ્ધા. શું છે? તમોગુણી શ્રદ્ધા, જે ભૂત પ્રેતને ભૂજે. ઘણા લોકો પૂજા કરે, શ્રદ્ધા હોય ને, જેવી જેવી શ્રદ્ધા એવા વ્રત તપ કરે. કોઈ સોમવાર કરે, કોઈ ગુરુવાર કરે, બાબાનો કરે, આવે સાંઈનો ગુરુવાર કરે. તો એ તમોગુણી બધા, એ તમોગુણી શ્રદ્ધા છે. જે શનિવાર ગુરુવાર કરે એના માટે, જેમ કે આપણે ત્રણેયની વ્યાખ્યા જે હું પછી રજોગુણી શ્રદ્ધા છે. તે વ્યક્તિ લોકોની પૂજા કરે કે આના લીધે હું કરોડપતિ બન્યો, આના લીધે આના લીધે બધું મને પ્રાપ્ત થયું, અને એ બધી રીતે જે શાસ્ત્રોનો મત છોડી અને પોતાના મનમાં આવે ભજે, એ રજો અને તમોગુણી શ્રદ્ધા છે. અને સત્વગુણી શ્રદ્ધા શું છે? શાસ્ત્રોના આદેશ પણ મને કોઈ શિવજીને ભજે, કોઈ બ્રહ્માજીને ભજે, કોઈ બ્રહ્માજીની પૂજા કરે, કોઈ અલગ દેવતાની ગણેશજીની પૂજા કરે, તો એ સત્વગુણી શ્રદ્ધા છે એની, એમ કહેવાય. અને જે વ્યક્તિ શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ સત્વગુણી શ્રદ્ધા કોને કહેવાય તે પછી આપણે પહેલાં આનો પેલી વ્યાખ્યા જોઈ લઈએ. શું કે યજંતે સાત્વિકા દેવાન, જે સાત્વિક લોકો છે એ દેવતાઓને ભજશે, એની પૂજા કરશે, એના માટે વાર તપ કરશે. યક્ષ રાક્ષસીમ રાજસાહા, યક્ષોને અને રાક્ષસોને ભજે તે કોણ હોય? તેની શ્રદ્ધા રાજસિક છે. પ્રેતાન ભૂતગણાશ્ચ અન્ય યજંતે તામસા જનઃ. सत्वगुणी व्यक्ति देवताओं को पूजते हैं, रजोगुणी यक्षों व राक्षसों की पूजा करते हैं, और तमोगुणी व्यक्ति भूत प्रेतों की पूजा पूजते हैं. भगवद गीता 17.4. तो ઘણા લોકો હિટલરને ભજતા હતા. પ્રભુપાદ કે સેકન્ડ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ થયું તો એ વિશ્વયુદ્ધના પ્રતાપે હિટલરના લીધે થયું હતું, અને એના પ્રતાપે ઘણા લોકો બ્લેકમેલિંગ કરીને, સંગ્રહખોરી કરીને કરોડપતિ થઈ ગયા એ વિશ્વયુદ્ધમાં. તો એ લોકો અમારા માટે તો હિટલર ભગવાન એમ કરીને એને ભજવા લાગ્યા. તો એ કેવું કહેવાય? એ કઈ શ્રદ્ધા કહેવાય? પછી શ્રદ્ધા, રાજસિક શ્રદ્ધા. ભૂત પ્રેતને ઘણા લોકો શું કહે કે ગામડામાં આપણે જોયા હતા, દૂર દૂરના ગામડાઓમાં જઈએ તો ભૂત હોય, એમ કે આ ઝાડ પર ભૂત છે, તો એ લોકો રાતે જઈને ત્યાં વિધિ કરે. તો એ તમોગુણી શ્રદ્ધા છે. એ શું છે? તમોગુણી શ્રદ્ધા છે. પણ કોઈ વ્યક્તિને લીધે આપણે કોઈ વ્યક્તિને ભજીએ તો એ તમોગુણી શ્રદ્ધા છે, રજોગુણી શ્રદ્ધા છે. શુદ્ધ સત્વગુણી શ્રદ્ધા કોને કહેવાય? ખાલી ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાન કૃષ્ણને, જે વ્યક્તિ ખાલી ભગવાન કૃષ્ણને કૃષ્ણની જ ઉપાસના કરે છે, કૃષ્ણને જ ભજે છે, અને જે પરિસ્થિતિમાં ભગવાનને મને રાખવો હોય તે પરિસ્થિતિમાં હું રહેવા તૈયાર છું, એવી ભાવનાવાળાને શુદ્ધ સત્વગુણી શ્રદ્ધા કહેવાય. સર્વધર્મન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચહમ.
આવી શ્રદ્ધાવાળાને શું કહે છે ભગવાન? સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ, હું એના બધા પાપમાંથી એને મુક્ત કરું છું. આ એનું પરિણામ છે. મહાસૂચો ડરવાનું કંઈ જરૂર નથી. બધું છોડીને એક જ માત્ર મારો આશ્રય કોણ છે? ભગવાન કૃષ્ણ. એવી ભાવનાથી જે ભગવાન વિષ્ણુની તપસ્યા કરે છે, એટલે ભગવાન કૃષ્ણની ભજે છે, એ શુદ્ધ સત્વગુણી શ્રદ્ધા કહેવાય. પ્રકૃતિ કે 3 ગુણો કે અનુસાર બુદ્ધિ. તમોગુણી બુદ્ધિ. તમોગુણી બુદ્ધિ શું કહે છે ભગવદ્ ગીતા? અધર્મમ ધર્મમ ઇતિ યા મન્યતે તામસા વૃતા સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિ સપાર્થ तामसी. जो बुद्धि मोह तथा अहंकार के वशीभूत होकर अधर्म को धर्म और धर्म को अधर्म मानती है और सदैव विपरीत दिशा में प्रयत्न करती है, यह पार्थ वह तामसी है. घણા લોકો કહે ને કે ભગવાનની ભક્તિ કરવાની શું જરૂર? ભગવાનની ભક્તિ કરવાની શું જરૂર? માતા પિતાની સેવા કરો, દેશ સેવા કરો, લોકોની સેવા કરો. શું કહે પેલું નર કયું નારાયણ? શું છે પેલું નર નારાયણ? હું પેલી કહેવત છે ને નારાયણ કી નરની નારાયણ સેવા શું છે? આ સ્વામી વિવેકાનંદનું સૂત્ર. હા, નર સેવા એ જ નારાયણ સેવા. ભગવાનની ભક્તિ કરવાની ક્યાં જરૂર છે? તો આ જે છે ધર્મને અધર્મ માને. જે ધર્મ છે શું કહે છે? સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. ભગવાન કૃષ્ણનું નામ છે અધ અક્ષજ. તો બધા પુંસામ સર્વે પુંસામ સવે પુંસામ બધા લોકો માટે પરમ ધર્મ શું છે? શું છે? ભગવાન અધોક્ષજની ભક્તિ કરવી. અને આ લોકો કહેશે ભગવાનની ભક્તિ કરવાની કંઈ જરૂર નથી. તો આ શું છે? તમોગુણી બુદ્ધિ. જે ધર્મ છે એને અધર્મ माने. जो बुद्धि मोह तथा अंधकार के वशीभूत होकर धर्म को अधर्म और धर्म को अधर्म मानती है और सदैव विपरीत दिशा में प्रयत्न करती है, हे पार्थ वह तामसी है. આપણે ત્યાં એક દીક્ષિત હતા, રાજીવ દીક્ષિત પેલું સ્વદેશીનું ચલાવતો. તો એ કહે કે આ હરે કૃષ્ણવાળા જે છે એ કોઈ હરખો ધર્મને પાલન કરતા નથી. એ લોકો બધા હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવે છે. એવું જ કંઈ કહેતો કે શું કહેતો કે આ બધા રૂપિયા ભગવાન અમેરિકા મોકલે છે, આ બધા નકામા છે એવું. તો તમે જુઓ કે ઇસ્કોનના ભક્તો સવારે 5 વાગે ઉઠીને ભગવાનના શાસ્ત્રો પ્રમાણે જે પણ આદેશ છે, આચાર્યો બતાવેલો જે નિયમ છે એ પ્રમાણે બધું ફોલો કરે છે. મંગળા આરતી કરે, જપ કરે, કલોતદ હરિ કીર્તનાથ, સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજની ભક્તિ કરવી જોઈએ. અને શાસ્ત્રો પ્રમાણે ભગવાન કે એ ઇદમ પરમ ગુહ્યમ મદ ભક્તિ અભિધાસતી, લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો. તો એ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે કેટલા પ્રયત્નો કરે છે, પ્રચાર કરે છે. તો જે ભગવદ્ ગીતાના આદેશ છે તે પ્રમાણે કરે છે, પણ એ કે આ અધર્મ છે. તો આ વ્યક્તિની બુદ્ધિ કેવી કહેવાય? તમોગુણી. જે ધર્મ છે એને અધર્મ સમજે છે. એવા ઘણા બધા લોકો છે, એવા ઘણા બધા ઉદાહરણો છે. તમોગુણી બુદ્ધિ. રજોગુણી બુદ્ધિ. શું કહે છે રજોગુણી બુદ્ધિ? ભગવદ્ ગીતા યયા ધર્મમ અધર્મમ ચ કાર્યમ એવ ચ અયાથમ પ્રજાનાતિ બુદ્ધિ સ પાર્થ રાજસી. હે પૃથ્વી, જો बुद्धि धर्म तथा अधर्म करणीय तथा अकरणीय कर्म में भेद नहीं कर पाती वह राजसी है. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એમાં ભેદ નથી પારખી શકતી. ઘણા વખત શું કરે કે લોકોને એ ખબર નહીં પડતી કે શું કરવું જોઈએ, ક્યાં દાન આપવું જોઈએ, મારે શું કરવું જોઈએ. ભેદ પારખી શકતા નથી. પણ જે ભેદ પારખી નથી શકતી તો એની બુદ્ધિ કેવી સમજવી જોઈએ? રાજસિક. જેને શાસ્ત્રોના આધારે એની બુદ્ધિ એ ભેદ પાડીએ કે આ નહીં કરાય, અહીંયા દાન ન અપાય, અહીંયા આ ન કરાય, શાસ્ત્રના આધારે જે નિર્ણય લઈ શકે તો એ સત્વગુણી બુદ્ધિ કહેવાય. સોરી.
સત્વગુણી બુદ્ધિ. સત્વગુણી બુદ્ધિ કોને કહેવાય? ભગવદ્ ગીતા શું કહે? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય કાર્યો ભયા ભયે બંધ મોક્ષ ચ ये वेत्ति बुद्धि स पार्थ सात्विकी. हे पृथापुत्र, वह बुद्धि सत्वगुणी है जिसके द्वारा मनुष्य ये जानता है कि क्या करणीय है और क्या नहीं, શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ, જેની બુદ્ધિ શાસ્ત્ર પ્રમાણે પારખી લે છે. किससे डरना चाहिए और किससे नहीं डरना चाहिए, क्या बांधने वाला है और क्या मुक्ति देने वाला है, શું કરવાથી આપણને મુક્તિ પ્રદાન થશે અને ક્યાં દાન કરવાથી આપણને બંધન ઉત્પન્ન થશે. આપણે બ્લડ ડોનેટ કરીએ, ગવર્મેન્ટ અભિયાન ચલાવે, બોડી ડોનેટ કરી દેવું, કરી દે કે અભિયાન ચલાવે છે ને, શું કહે? અંગદાન ઉત્તમ દાન. બ્લડ દાનને શું કહે? પણ ભગવદ્ ગીતા પ્રમાણે શું કહે છે કે આ બંધન શું કરશે? અહીંયા લખેલું છે, કિસસે ડરના ચાહીએ કિસસે નહીં ડરના ચાહીએ, ક્યાં બાંધને વાલા હૈ ક્યાં મુક્તિ દેને વાલા. તો આ બંધન થવાનું છે, બંધન થશે ને. અને એ વ્યક્તિને જેને તમે લીવર આપ્યું અથવા તમે જેને કિડની આપી અને એ પાછો એને એ શરીરનો ઉપયોગ ખોટા માર્ગે કરે છે, તો એ જેટલી પાપ કરે છે એને તમારે ભોગવવા પડશે. તમે બ્લડ આપો અને એ વ્યક્તિ પાછો દારૂ પીવે, માંસ ખાય, તો તમે દાન કરી શકો, અંગ પણ દાન કરી શકાય, પણ એને ભક્તિ પ્રદાન કરે એના માટે. તો કોણ ભક્તને કોઈ ભક્તને કંઈ બીમારી આવી હોય તો એ ભક્તે બીજા ભક્તને દાન કરીએ કે કિડની, બ્લડ, બરાબર. પણ કેમ? કારણ કે એ વસ્તુથી એનું જે શરીર સારું થશે એ ક્યાં લગાવશે? ભગવાનની સેવામાં એ શરીરનો ઉપયોગ કરશે. શેનથી ડરવું જોઈએ, શેનથી નહીં ડરવું જોઈએ. લોકો બહુ બધા રાજકારણીઓથી બીવે, મુસ્લિમ લોકો નહીં બીવે, પણ બધા બાકી બધા નરેન્દ્ર મોદીથી ભલભલા બીવે. બીવે છે કે નથી બીતા? હે, બોલવાની કોઈની હિંમત નથી. તરત ઈડી લગાવી દે. શું લગાવી દે? ઈડી. પછાડી ઈડી લાગી જાય એટલે તમારે ચૂપચાપ રહેને કા. હે, પણ ભગવાનથી ડરવું જોઈએ, ભગવાનથી. વી શુડ બી ગોડ ફિયરિંગ. ભગવાનના નિયમોથી ડરવું જોઈએ, બાકી કોઈથી ડરવાની જરૂર નથી. જે ભગવાનની ભક્તિ માટે થઈને આપણે અહંકારી પણ નથી બનવાનું, પણ જે જરૂરી છે ભગવાનની ભક્તિ માટે તે કોઈ પણ ડર રહિત કરવાનું છે. સત્વગુણી બુદ્ધિ. શુદ્ધ સત્વગુણી બુદ્ધિ કોને કહેવાય? સર્વધર્મન તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એન मामुपयांति ते. जो प्रेम पूर्वक मेरी सेवा करने में निरंतर लगे रहते हैं उन्हें मैं ज्ञान प्रदान करता हूँ जिसके द्वारा वो मुझ तक आ सकता है. तो ये बुद्धि भगवानने जाणवा रजो तमो અને સત્વ બુદ્ધિથી ભગવાનને જાણી શકાય નહીં. એ દિવ્ય બુદ્ધિ દ્વારા ભગવાનને જાણી શકાય. અને એ દિવ્ય બુદ્ધિ ભગવાન આપે. કોણ આપે? ભગવાન જ આપણને આપે. કેવી રીતે આપશે? ક્યારે આપશે? તેષામ સતત યુક્તા નામ. રોજ ભગવદ્ ગીતા વાંચશે, રોજ જપમાળા કરશે અને ભગવાનનો પ્રેમ પામવાનો પ્રયત્ન કરશે. તેષામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વક. અને જે ભગવાનની સેવા, આજે આ બે ભક્તને હું પ્રચાર કરું, આને હું ભક્ત બનાવું, આને ભગવાનનું જ્ઞાન આપું. રજોતમો ગુણમાં તો બંધન ઉત્પન્ન થવાના છે, દુઃખી થવાનો છે, રોગ પેદા થવાના છે. રોગ, કામ ક્યાં છે? રોગ, ક્રોધ અને કામ ઉત્પન્ન થાય છે રજોગુણથી, રજોગુણી ખોરાકથી. રોજ લારી પર ખાઈ લે છે અને ભગવદ્ ગીતા આપું, ધીમે ધીમે બુદ્ધિ ખાય, લારી પર ખાવાનું બંધ કરશે. તો એ વ્યક્તિ ભગવાનની સતત સેવામાં લાગેલો કહેવાય. અને એને ભગવાન બુદ્ધિ આપે અને એના દ્વારા એ ભગવાનના ધામમાં જઈ શકે. હરે કૃષ્ણ.